તુલસીના જે વાયુ જ્યાં જ્યાં જાય છે ને એ દશે દિશાઓ શુદ્ધ થાય છે. એ જાપાનના વૈજ્ઞાનિકોનો વારસો, જાપાનનો વૈજ્ઞાનિકનું અવસાન થયું, એના સંશોધનના વારસાને ફ્રાન્સના વૈજ્ઞાનિકે આગળ વધાર્યો અને એના ઉપર ફરી સંશોધન કર્યું. એને જ્યોતિષ શાસ્ત્ર ઉપર પ્રવેશ કર્યો, દિશાઓ ઉપર ગયા તો જુદી જુદી દિશાઓમાં તુલસીને રાખીને જોયું તો એને સૌથી વધારે પ્રબળ ઉર્જા એ પૂર્વ અને ઉત્તર દિશા જે છે એની વચ્ચેનો જે ઈશાન ખૂણો છે, ઈશાન ખૂણામાં તુલસીનો છોડ રાખવાથી મહત્તમ ઉર્જા પ્રાપ્ત થઈ. આપ જોઈ રહ્યા છો ઉત્તર અને પૂર્વ છે, ઈશાન ખૂણો છે. જિંદગીમાં ક્યારે પણ ભૂલમાં દક્ષિણ અને પશ્ચિમના નૈઋત્યના ખૂણે તુલસી ન રાખવો. ઈશાન ખૂણો છે એ ઉત્તરોત્તર ઈશ્વરીય કોસ્મિક એનર્જીને ખેંચે છે, ખેંચી લે છે અને ઘરની અંદર પ્રબળ ઉર્જા આપે છે. આપણા ઘરની અંદર ઈશાન ખૂણામાં જ તુલસીનો ક્યારો હોવો જોઈએ, તુલસીનો કુંડું હોવું જોઈએ. ન હોય તો અત્યારે ઘરે જઈને તરત ઈશાન ખૂણા મૂકી દેજો અને 10 દિવસ પછી તમારા ઘરનું પરિવર્તન જોઈ લેજો, સ્વયં અનુભૂતિ થશે. દિશાઓને કારણે પણ અસરો જોવા મળે છે.